નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલ મારુતિનગરના રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી ખરાબ રસ્તાની સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પાછલા 4 વર્ષથી રસ્તાનું સમારકામ થયું નહોતું અને હવે જ્યારે કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે તે પણ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી। વિજલપુર વિસ્તારમાં આવેલ મારુતિનગરના રહેવાસીઓ છેલ્લા 4 વર્ષથી ખરાબ રસ્તાની સમસ્યાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને હવે જ્યારે રસ્તાનું કામ શરૂ થયું છે ત્યારે તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેમ ગુણવત્તા વગરનો બનાવવામાં આવી રહ્યો છે। રહીશોએ રસ્તો ઊંચો બનાવવાની જગ્યાએ તેને ખોદીને સરખો બનાવવાની માંગ કરી ત્યારે કામગીરી કરી રહેલા સત્તાધીશો દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તેમને તેમના ઘર ઊંચા કરી દેવા જોઈએ તેવો ઉડાવ અને બેજવાબદાર જવાબ આપવામાં આવ્યો હતો। આ પ્રકારના વર્તનથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રસ્તાની આ અધૂરી અને અયોગ્ય કામગીરીને કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સ્થાનિકોને સતાવી રહી છે। રસ્તો નીચો હોવાથી અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદમાં આખો વિસ્તાર જળબંબાકાર થઈ જાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। સમસ્યાના નિરાકરણ માટે મારુતિનગરના રહીશોએ મહાનગરપાલિકા કક્ષાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ જ નક્કર પગલાં લેવાયા નથી। સ્થાનિકોની માંગ છે કે મહાનગરપાલિકા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી રસ્તાનું કામ નિયમો અનુસાર અને ગુણવત્તાયુક્ત રીતે કરી પૂર્ણ કરાવે તે જરૂરી છે। મેં મારુતિનગર વિજયપુરમાં રહ્યું। અમારે ત્યાં રાતના રસ્તો બનાવેલા તો અમને ખાલી એટલું કીધું કે રસ્તો જરાક ખોદીને બનાવો। તે લોકો અમને ઊંધા જવાબ આવે કે અમે ખોદું નહીં, તમે તમારા ઘર ઊંચા કરી લો એમ કે। તેમને અમે પ્રેમથી કીધું કે ભાઈ જરાક તો ખોદો, અડધો ફૂટ 6 ઇંચ 10 ઇંચ તો ખોદો। કેમ કે ના કે તમે તમારું ઘર ઊંચું બદલો। અને અમારા બાજુમાં રસ્તો બનાવ્યો, એ રસ્તા પર ખાલી ડામર થૂક લગાડને ચોટાડલો ને એવું। આ તમને વિડીયો બતાવે, તમે જોઈ લો છો। ખાલી ડામર કાલે બને આજે આખો રસ્તો ઉખડી ગયો। સમસ્યામાં તો અમારે છે ને રોડ આજે 4 વર્ષથી બની નથી રહ્યો। મારુતિનગર વિજલપુર એરિયામાં રત્નદીપથી તે અમારે આ એની વાડી સુધીનો રસ્તો 4 વર્ષથી બન્યો નથી। હવે કાલે બનાવવા માટે રાત્રે આવ્યા હતા, ખોદકામ ચાલુ કર્યું હતું પણ અમે અટકાવી દીધું, કારણ કે તમે થોડું ખોદકામ કરીને જો રસ્તો અમને જો કાચો બનાવી આપતા હોય એ અમને મંજૂર નથી, કારણ કે 4 વર્ષથી આ રસ્તો છે જ નથી। હવે અમે એ લોકોને વાત કરી તો એ લોકો એમ કહેવા માંગે છે કે તમે મકાન તોડવું એ અમારા માટે સહેલું થોડું છે। 25-30 લાખની મિલકત આજે બહુ વર્ષોની મિલકતો હોય એ અમારાથી તોડી શકાય? તો તમને શું પ્રોબ્લેમ છે? તમે 2 ફૂટ ખોદીને અમને રસ્તો બનાવી આપો, અમારે બીજું કોઈ તકલીફ નથી। અને બીજું કે વરસાદનું પાણી બધું બધાના ઘરમાં આવે, પાણી સાથે બધી ગંદકી પણ આવે, ગંદકી આવે એટલે ઘરમાં બીમારી ફેલાય। એવું તો પછી નહીં ચાલી શકે ને। અમે ઘર વેરો ભરીએ છીએ, અમે સાફ સફાઈ રાખીએ છીએ, રોડ પર અમે બધું કરીએ છીએ, નાગરિક તરીકે અમે દરેક બધું જ ફરજ બજાવીએ છીએ। અને પછી જો તમે લોકો આવી રીતના જો અમને હેરાન કરતા હોય એ તો અશક્ય છે ને।